મારો મીઠો મેરા મન મારો મીઠો મેરા મન બાપ મધ્યરાત નો સમય થયો હોય ધીરે 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 આ તો મિત્રો ઓવાળેલા આંકડા ભેગા થયા હોય એ મિત્રો આ જગ્યાની માલમાં ભેગા થયા છે બાપ જે ગુડાત ગામની જગ્યામાં કોઈ દુખિયા માણસ હશે કેમ જેમ સુખિયો જય સુખિયો સુખિયો માણસ વાડ્યું આ કેનો પ્રતાપ કેની લીલા અને કેની દિયા હોય બાપ કેને ખબર છે કોની કમાઈ હોય છે કોની ભગતી હોય છે બાપ આપણું કાંઈ નથી હોય મિત્રો આ બધી કૃપા હોય ને તો મારી માં હકતની કૃપા છે મિત્રો જે હમણાં અમારા નવગણભાઈ શંકરભાઈજી વાત કરતા કે ભાઈ ગમે એવા મોટા થઈ ગયા હોય ને તો બાપ માં વગેરે ન જીવાય માં છે ને એક દિયાનો સાગર છે તેજનો બાર છે માયાનો ભંડાર છે મિત્રો જે મારી માં હકત મારી માં રાંગલઈ મારી માં સિંધોઈ મારી માં બ્રહ્માણી જ્યારે અમારા કુળની અંદર જ્યાં દેરા છે ને બાપ તેજના અંબાર છે પણ જેમ સુખિયો વાડ યુવાડ એમાં દુખિયા બાપ કોઈ કોઈની જગતમાં થાય કોઈ જગ્યામાં એવો વ્યવહાર હોય જે હમણાં થાનની જગ્યાની માલપા મિત્રો જે ભાઈઓ વાત કરી કે જેટલા કારખાના છે ને એટલા કારખાની માલપા મારા દાદા વાસંગી દાદા વાસરા કારખાનેનું મંદિર હોવું જોઈએ મિત્રો કારણ કે એની કૃપા હોય ને તો જ જગ્યાની માલપા રહેવાય નકર રહેવા ન દેવાય પણ બાપ વને વને સંધણ નો વાય વને વને સંધણ નો વાય સરોવરે સરોવરે હંસલાનો નાગે નાગે મણીનો સરોવરે સરોવરે હંસલા નો હોય નાગે નાગે મણી નો હોય ભાઈ પણ નગુણભાઈ શેવીએ તો શાયર શેવીએ મારા સલામ શેવીએ તો શાયર શેવીએ જેને ઉછી હોય પાર
ઓલા ખાડા ખાબોશિયાનો સેવીએ ખાડા ખાબોશિયાનો સેવીએ જને ઉસે ઉલાલા હોય. મિત્રો ગમે એવા ડોળા નીર હોય ને ભાઈ શાયરમાં આશા બની જાય છે. પણ હાથ ખારા હાથ મીઠા સમુદ્ર તનાગર સાગરની વેલ્યુ મારા હાથ ખારા હાથ મીઠા સમુદ્ર તનાગર સાગરની વેલ્યુ મારી માક દડી દીધી વાય મારા થોડીક વાર બેસો પછી તમને રમાડવા છે. 2-5 મિનિટ મિત્રો એવા હંસલા બેઠા છે ને હંસલાની બેઠકીઓ થઈ છે ને મિત્રો આજે હકદકની વાતો કરી લઈ. પણ બાપ ભાઈ મરે ભગવાન રે ભાઈ મરે ભગવાન રે બેની મરે દસદાય પણ જેના બાળા પણ મામા વતર મરી જાય એને સોય દેશું બાપ ભાઈ મરે ભવા સાંભળે બેની મરે દસદાય પણ જેના નાના પણમાં માવતર મરી જાય ને ભાઈ એને સોય દેશું ના ભાઈ. બાપ માવતર નોધારા મેલી અનેક જગ્યામાં ઝીણા ઝીણા બસડાને મેલી કરમે લખ્યા કે તાર સઠીના સુકે નહીં હુનર કરો હજાર આખીર આડા હોય મિત્રો. પણ બાપ દુઃખ હોય એની માથે દુઃખ જ હોય સુખ હોય એની માથે સુખ જ હોય મિત્રો. પણ જે માણા દુઃખ જોયા જેને નથી મા વતન નો પ્રેમ જોયો નથી મા બાપ નો પ્રેમ જોયો નાનપણની માલપા મા વતન મરી જાય. પણ બાપ જે જગ્યાની માલપા કોઈ એવા સપાતર ઝાડવા હોય ને પણ એ માને બહુ વાલો લાગે હો ભાઈ. મોધારો હોય ને મારી માં હકત મારી માં સિંધોઈ ને બહુ વાલો લાગે મિત્રો. રસ્તનની જગ્યાની માલપા તમે જો મારા વાલા વ્યામાં મારા દુખિયા ના ભાજિયા સુખમાં સાહેબી સાંભળે પણ દુઃખ પડે ને કિશોરભાઈ તો મા બાપ સાંભળે. અને કનખની વેલાયું પડી જાય રણની માલપા લાકડીના ઠોર બોલે ને તો બાપ નો દીકરો સાંભળે. અને માં ક્યારે સાંભળે ભગવતી ક્યારે સાંભળે. જગતમાં કોઈ કોઈનું કોઈ હોય નહીં. ખનખનની વેળા પડી જાય તઈ સાંભળે. ક્યાં સનલ ક્યાં મેરા ગરી ક્યાં શાયરની
એલી વેળાના જગાજી એ મારી વાહક તરી વાય મારા બાપ માયા મેલી સમા માયા મેલી સમા મારી વાહક એ માં માયા મેલી સમા હો પણ બાપ જગતની માલપા મોધારો બની જાય એકલ બની જાય એકલ બની જાય હવા હો ભાઈઓ બાપ હવા હો ભાઈઓ ની માલપા નહીં મામા નહીં મોસાળ નહીં ભાઈયું નહીં કટમ નહીં હગુ નહીં વાલો કોઈ નહીં નાનપણથી બાવતર મરી ગયા 5 વર્ષનો મેલી ઓહો આ માની વાતો છે મિત્રો જસદણ ની અંદર એ મેણિયા કોળ નાનપણમાં માવતર મેલી ગયા નહીં માં નહીં બાપ 5 વર્ષનો દીકરો મેલી અને બાપ માવતર વિયા ગયા પણ 400 મહિનાનો સમય ગયો બધા ભાઈઓ ભેગા થયા કે ભાઈઓ હાલો માનો ભૂવો ગોતવો છે માનો ભૂવો તો વિયો ગયો છે કારણ મારા વાલા ગયા વિદેશ વાલા હતા એ વિદેશ વ્યા ગયા આજ ભેગા થયા છો બાપ ડાયા ના પડ્યા દુકાન દેવાંશલા હતા હાલ્યા ગયા એના પગલા પડ્યા રહ્યા મારા હસડાવ જેવા હંસતા ને હાલ્યા ગયા એના પગલા પડ્યા છે વાલા હતા એ વિદેશ ગયા ભાઈઓ ભેગા થયા ટૂંકમાં વાત કરી તો ભાઈ કહી હાલો માનો બહુ ગોતવો છે હવા હો ભાઈઓ ટોળું બેઠું હવા હો ભાઈઓ નો બાપ એક પછી એક પછી એક પછી એક પછી માની સપટી લેવા માંડે માં આમાં તારો ભૂવો ગોતી લે હાલા તણદી પાટ હાલ્યો કિશોરભાઈ આ માની વાતો છે માં ભગવતીની વાતો છે કોળી સમાજની અંદર મિત્રો બાપ હાડા તણદી પાટ હાલ્યો તોય માએ ક્યાંય ભૂવો ન ગોત્યો પણ બાપ જગતની માલપા એક પછી એક પછી એક પછી સપટી લેવા માંડે માં જવાબ ન દે મારી સવનના ટેકા વાળી જેમાં જગ્યાની માલપા મિત્રો લીમડાનો સાયો છે લીમડાનો ટેકો લીમડાનો સાયો મારી માં હકત ઝાખો પડવા દેતી મારા દુખિયા એ માં લે જગ્યાની માલપા લીમડાના સાયે મારા બસડાના માળો વાગ્યો એ માળવો વિખાવા દેતી મલાય
આ જગ્યાની માલબા તું બેઠી છો, અમે અહીંયા સહીન તો તારા થકી સહી. તું અમારું રખો અમારો રખેવા હે મારી માં કતડી બાપ હાલા તણથી પાટ આલ્યો. માં ક્યાંય જવાબ દે નહીં. અરે માં તારો ભૂવો કોતીલે મારી માં તારો ભૂવો કોતી લઈ કે હવા વસ્તી નું કુટુંબ છે, એમાં તને ક્યાંય તારો ભૂવો નથી. પણ બાપ આવો 5 વર્ષનો દીકરો એને મા બાપ નહોતા, નોધારો બની બજારની માલિપાઓ બેહલો ત્યાં ઉગી હો ભાઈ. પંસ ભેગું થયું ભુવા ભક્તો ભેગા થયેલા, ઝીણિયું વાતો કરે કે આના કળ ભાગની અંદર મેલડી નથી, અકતડી નથી, સાઉન્ડ નથી. નકર કેસે માં જવાબ નો દે. જમડની બાર બજારની માલપાજી મા બાપ વિનાનો છોકરો ઉભો હતો ને એના ભાગલે આવ્યો. હવા હવા ગજ ધર હવા હવા ગજ ધર થઈ ગયો. ધૂણવા માંડ્યો. ધૂણતો હવા હો બાજુ બેઠા છે એની વશમાં આવી ધૂણવા માંડ્યો. મેલડી સબ બાપ હું તો મેલડી સબ કે આ છોકરો લ્યો ને એને કોઈ મા બાપ વિના નો કહેતા નહીં. અને કોઈ મા બાપ વિના નો કહેતા નહીં. આજથી એનું મા બાપ હું મેલડી બની જા. માંગો મારા પંચ માંગી લ્યો જેવા પારખ્યા જોવા હોય. પણ બાપ એ ભુવા ભક્તો બધા ભેગા થયા છે. બાપ પારખ્યું માંગ્યું છે હો કે જો આના ભાગલે મેલડી આવી હોય, આના ખોળિયા વાહો કર્યો હોય તો સવનનું ઝાડવું હતું. ઝાડવાની માલપા મેં પાંદડું સીતવી લઈ મેલડી હોય તો કહી દે બાપ કે સવનના ઝાડવામાં એક પાંદડું સીતવી લીધું. બાપ આ હકીકત વાત છે મિત્રો. આ કળયુગની અંદર ધૂણતો પાછો બજારમાં વહી ગયો. પાંદડું સીતવી લીધું કે બાપ હાલ. પણ તેથી એટલું કીધું કે માં મને છેતરતી નહીં મારી માતા મેલડી મલાય મને 36 માં હો. પણ એ બાપ મઢની જે ડેલી હતી ડેલીની માલપા આવ્યો ને સમનના પાંદડે દીવો થયો. જે પાંદડું સીટવ્યું હતું ને ત્યાં દીવો થયો. સમનનું પાંદડું પકડી લીધું અને કદાચ આ તો સમનનું પાંદડું સીટ્યું છે. પણ હવાનો સમય થાય, હવા હો ગરમ ઘી ને સિંદૂરનો પિયાલો ઘોળો અને આને પાઈ દો બાપ. જો અમીનો ઓડકા લેવાથી પાછી પડી જાવ ને તેથી તો મને મેલડીને ખોટ લાગી જાય. તો મને મેલડીને ખોટ લાગી જાય. તો મને મેલડીને
આ ગઢાદ ગામની અંદર આજ મારી માં ભગવતીનો નવરંગો માંડવો રોપ્યો હોય ધરિયા ખોળ અને મિત્રો એવા સમયની માલપા માનું કોઈ પારખ્યું લેવા આવે કે તમારા કુળની અંદર હકતડી બેઠી હોય, સિંધોઈ બેઠી હોય બાપ, અને આજનો નવરંગો માનવો હોય અને લીમડાના ઝાડવાની માલપા એક પાંદડું સીધવી લે અને બાપી પાંદડું પકડી લેતી પાછી પડી જાવ ને તેથી તો મને હકતને ખોટ લાગી જાય ભાઈ. બાપ મારી સરોવરની સાયડી અરે મારી સરોવરની સાયડી બાપ હાથ ખારા હાથ મીઠા સુધ રત્નાકર સાગર મારી સમુદ્રિયાની વેલ્યું ઓહો બાપ પણ મારી હંસલાની બેઠી ગયું સરોવરના કાંઠે હંસલા બેઠેલા મારી વાજો સરોવરના કાંઠે હંસલા બેઠેલા હાથ હાથ દિવસની વરસાદની હેલી થેલી ઓહો મિત્રો નદીઓ નાળા સલકી ઉઠેલા અને બાપ નદીઓ નાળાની માલપા પાણીના પૂરની માલપા ઉંદડો ઝપટી 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 પાણીના પૂરની માલપા ઉંદડો ઝપટાય ઝપટાય જ્યાં હંસ બેઠા હતા સરોવરના કાંઠે આવી અને ઉંદડો ત્યાંથી ઝપટાય ઝપટાય નીકળ્યો. હંસ જોઈ જાય છે ભાઈ. ઓહો વિધવા ખરેખર બે પાંચ શબ્દ છે પછી આપણે આનંદ કરાવી બધાને રમાડી. સાત આઠ દિવસની એલી થેલી અને બાપ ઉંદરડાના ટાઈટની માલિબા ક્યાંય રહેવાય નહીં, પોતાના શરીરનું ભાન નહીં અને પૂરની માલિબા તણાતો આવે. સરોવરના કાંઠે હંસ બેઠા, હંસ વિચાર કરે અને ઉંદરડો કાંઠે ચડ્યો ને ઓહો વિધવા આ કેસે બસી જાય અને આની જિંદગી હોય તો કેસે હાલો ને. ઉંદરડાને પાંખમાં લીધો ઉંદરડાને પાંખમાં લીધો ઉંદરડાને પાંખમાં લીધો ઉંદરડાને પાંખમાં લીધો. જેમ નાનું બાળક હોય અને માં જેમ પડખાની માલપા લઈ લે ને મિત્રો, બાપ એમ ઉંદરડાને પાંખોની માલપા લીધો. હંસે કલાક બે કલાક વીતી ગયો, ઠંડી હતી શરીરની માલપાથી વીતી ગઈ. ધીરે 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 ઉંદરડાને પાંખમાં લીધો છે, ટાઈડ વહી ગઈ. હંસ બેઠા ધીરે 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 હંસની પાંખું કાતરવા મીડો. મારા બાપ આંધળી આવી
હંસલાની બેઠી ક્યું રે 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 સુરભાઈ એ તો મારી વિહા ભજણીને ખબર છે મિત્રો. હસની પાખું ધીરે 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 હસની પાખું કાતરવા મળ્યો. કલાક વીતી ગઈ, કલાક વીતી ગઈ, ઠંડી વહી ગઈ. આમ જ્યાં હસ ઉભો થાય પીસણાનો ઢગલો થઈ ગયો, પીસણાનો ઢગલો થઈ ગયો. ઓહો વિધવા મેં આને જિંદગી આપી, મેં આને માં કોને મરી નાખ્યો, જેમ મેં માં ગોલે એને મારા પડખાની માલ પાલી દો દીદી, મારા દીકરા ગોલે છે ગો દીદી મરી ના જો દીદી 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 ઈ મારા હસની પાખું કાચ દીદી બાપ વિચાર થયો મળાય. મારી પાખું કાતરી બાપ મના ગરીબ ના બસડાની માયા મેલી છે મના મડા ધણી મારા સપાતર બાપની દીદી ઉભો થયો, પીસડાનો ઢગલો થઈ ગયો. જેનો મેં ઉપકાર કર્યો એનો મને આવો જહ મળ્યો. જેનો મેં ઉપકાર કર્યો બાપ. પણ મિત્રો કોઈ કોઈની કરી કમાણી જાતી નથી, કોઈ કોઈની બનગી જાતી નથી. જે કાંઈ મિત્રો માં હામો ભાવ રાખો અને એની હામી સુરતા રાખો. ભલા માણસ કદાચ તમારું મધ્ય જહાજ ડોલવા માંડ્યું હોય ને મિત્રો,
એ બાપ શંકરભાઈ, માં સિવાય બધું નકામું છે મિત્રો. મીઠા એ મધુન મીઠા ને એ મીઠા એ મધુર મીઠા ઈથી મીઠી છે મોરી માત જો જનની છોડ સખીની જને લો. માં છે ને મિત્રો, એક તો સુહાસી ગગન સાંદલો. બાપ જેનો તાતણે તોલ તોળાય નહીં, જેનો ત્રાજવે ઘાટ ઘડાય નહીં, એવી માં યાદ આવે. પણ એક જન્મ દેનારી માં મિત્રો યાદ આવતી હોય, પણ આ તો જગતની દેવી છે બાપ. આને દિયા નો આવે મિત્રો. મારી માં વિહા ભજણી હે મારા દાદા વિહાની દેવી. એ માં ખરેખર મિત્રો નવગણભાઈ, જેને માનો પ્રેમ નથી જોયો ને, અમારા ઈશુભાઈ બહુ જાજી બહુ બાપ નથી ક્યાંય રોવારતો. એના હાટું થઈને હું ક્યાંય ગાતોય નથી, કારણ કે એનો યુ હાથ નથી રહેતો ભાઈ. કારણ કે એક માં છે ને, એક દિયાનો સાગર છે, નાનો નાનો મેલી વદેશી બની ગયો. એને માં યાદ આવે કે હે માં, હવે તું મને કેદી મળીશ. બાપ મને એક પ્રસંગ યાદ આવે છે. એક નાનો 2-3-4 વર્ષનો બાળક મેલી માં વહી ગયેલી. બજારની માલપા નો દારો બનીને રખડવા માંડે. અને મિત્રો કિશોરભાઈ, માં છે ને, માં પૂનમ નો સાંજ છે. બાપ છે ને, બપોર નો સૂરજ મારી ના. માં છે ઈ પૂનમ નો સાંજ છે, અને બાપ છે ઈ બપોર નો સૂરજ છે. મિત્રો કેટલો તાપ હોય, અને પૂનમની જે સાંજ હોય મિત્રો, પણ બાપ માંથી મોટું કોઈ નથી. માંથી બાપ માંથી મોટું કોઈ નથી હો ભાઈ. કારણ કે જેને જન્મ આપ્યો છે ને, આ જગત બધી ધરતી એને બતાવી. માં ભગવતી, પછી શંકરભાઈ, પેલા માં. મારા ઈસુડા રોમા.
હવે તનો સાનો રાખનારી જગતમાં નહીં મળે ભાઈ. બાપ પણ મિત્રો, બાપે નવું ઘર કર્યું, નવી માં આવી, નવી માં આવી. ઘરની મારી બા 5 વર્ષનું બાળક છે, પણ પોતાના દીકરાના ડગલે ને પગલે માં સાંભળે છે. બજારની માલપા બપોરનો સમય, ધોમ તડકો ધકે છે, તેના ઉગાડા પગ છે, દુબળો દેશ, લગર વગર લુગડા પહેર્યા છે. બજારની માલપા કીધું કે ગામના માણસો કે બેટા કેમ અહીંયા બેઠો છો મારા બાપ? પણ દીકરો બાપ આંખની માલપાથી બોર બોર જેવડા આહોડા પડે કે ભાઈ શું તમને કહું, કારણ કે મારી જે માં હતી ને જન્મ દેનારી એ ખોટી હતી. કા કે ભણવા નહોતો જાતો, તોફાન કરતો, અને બા પછી મારી માં એમ કહેતી કે તને દીકરા આજ ખાવા નથી દેવું, અને બાપ પછી હું યો જાતો ને બજારમાં, મારી વાહે આવતી હો, આજ મારા લાલ ખાઈ લે બાપ. કારણ કે માં દીકરા વગેરે નો ખાય મિત્રો. કે બા પછી કે જે મારી નવી માં આવી ને ઈ મિત્રો મારા બાપા એ હાસી માં છે કે કેમ કાંઈ તોફાન નથી કરતો, ક્યાંય જાતો નથી, પણ છતાં એમ કે આજ તને ખાવા નથી દેવું, બાપી નો જ દે. એટલે મને મારી માં યાદ આવે, એ મારી સોટી લગાવાળી મારી રાતડી ભોમની દેવી મારી માં. મિત્રો પણ બાપ જગતની અંદર આપણે રહીએ કે પણ માં નો રહીએ કે, કારણ કે જે માનો કદાચ 6 મહિનાનો બાળો હોય અને ઈ વિયો ગયો હોય ને પછી માં પાણાને લઈ અને પ્રેમ કરે છે, ભાવ કરે છે. પણ પછી દીકરો શું કે માં રવા દેજે, રોતી નહીં, કારણ પેલી તે રાતના પાસલે પરોદીએ માથું જ્યારે જબકી ન જાગે. ઉસી કે પંગતીએ હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે. ઓ માં પાણજે મને હળવો હાથ, પડગો થઈને તું દેશ રેજ બાપ. હે માં, એવી માં મારી માં વિહળી. આહા, એક માં જન્મ દેનારી, એક જગદંબા. પણ આ તો મારી માં હોય તો મારી વિહા બજણી. બેટા દીકરા માંગવું હોય ને તો મારી પાસે માંગજે, હું 20 હાથ વાળી સૌ, પણ જગતની માલપા કોઈ તારી માથે હેરું માંડે બાપ, અને એનું હેરાનું ઓજાણ્યું જવા દઉં તેથી મને વિહારી દી કે જેથી લુણસન ની જગત મેલે માનો પડિયાર બનાવ્યો. એ માં મારા દાદાએ વિહારી દી મરી ન ચોરી.
વિહોત ને મન ટપોરો મારી સમારી બાપ દાદા વિહાની બજેલ મારી માં વિહોત મારી કુડા બજની જગતની માલપા મારા દુખિયાના કે જે પણ જગતમાં કેવા દેતી નહીં તારી સિવાય મારું કોઈ ન મળે મારી માં આવી હોત મારી જોહરિયા બટન ટેકા એ માં જગતમાં આવા સમયની માલપા તને કોક ટપોરો મારે કે કદાચ પરિવિયાને બાનું હોપ્યો હોય ખાનું શરીરનું માયા પડિયાર બનાવ્યો હોય અને આવા સમયની માલપા કોક તને ટપોરો મારે અને એનો ટપોરો ખાલી પડવા દઉં ને પણ બાપ કદાચ હાડા તંડીનું મળદું લાવો અને આ સમયની માલપા જો હજીવન કરતી પાછી પડી જાવ ને તેથી તો મને વિહળીને ખોટ લાગી જાય ભાઈ મારા બાપ વિહાઈએ તને તેલનો તરસ્યો તને ગુગુરનો ગાંઠિયો દીધો હોય છે ને મળે હાડા તંડીના મળદા હજીવન નથી કરવા પણ એક તારી મીઠી ખમા જોઈશ બાપ તેલનો તરસ્યો ગુગુરનો ગાંઠિયો દઈ 5 આંગળીનો હવન કર્યો હોય છે મારા બાપ વિહાઈએ કે માં જો તું મારા હાડગ્યા હાસા દેખતી હોય અને તન મન ધનથી મેં તારી ભક્તિ કરી હોય ને તો બાપ કદાચ મારી વસ્તી ડુંગરની સોટી માથે તને હાથ કરે તારે જવાબ દેવો પડે મારે એમ જગતની માલપા મારી માં વિહોત મારા દાદા વિહાની એ ભાઈ અમારા નવગુણભાઈ ને ભાવ છે ખમા તો કેવી જાય ભાઈ તો અહીંથી કોઈને ઘરે જ જવું નથી 3 દી સુધી ડાકલા વગાડવા માં કેમ ન આવે માં મારી વ્યા બદણી રે તને યાદ જગતમાં મારી માં કતડી બોલાવે આખ્યું વિશી દાપો લેતી કોઈ લાગે લાગ માંડ્યો હોય તેથી કોણ ધણી બને દાભની પથારી 24 હાથનો સોફાલ અઘોર પત્ની નીંદર લઈને હુશ મારી મારા દાદા વિહાજી દેવી માં મારી દુહતી હુંડળ મેર અને મારી દેહરામો લીધો હોને પણ તને હાથ કર્યો ત્યાં બન્યો નહીં
બાપ મારી તું હુતી હુંડળ મેર માથું મેર સમાન પગ પાતાળની માય પણ બાપ તું હુતી જાગને જોગણી જગત માં દૈતડે માંડ્યો જગ ફેર મારા દાદા વિહાની ભજેલ મારા દાદા વિહાના પૂજા પાની ભગવતી મારી માં વિહોતરી રી રી તો મારી તારા કાન ફૂટ્યા કાતો મારી તારા કાન ફૂટ્યા ન કરત નજરા યાદી ગઈ જોગણી મારી માં વિહોતરી રી એ મારી તને હાથ કર્યો તે સાંભળ્યો નહીં કાતો તારા કાન ફૂટ્યા ન કરત નજરા આંબી ગઈ જોગણી મારી હુતી જાગને તું જોગણી જગત માં જૈતડે માંડો જગ ફેર પધારીને મારી માં વિહો મારા દાદા વિહાની મનાવેલ મારી માં વિહળી એ મારી કુડાની ભાંગના રી રી રે બાપ જે જગતની અંદર ભલા માણસ માને ટપોરો મરાય પણ કોઈ જગ્યાની માલભા કોઈ રાવા જાગી જાય કોઈ જાગતા મહણી આવી જાય જે કોળી સમાજ છે ને મિત્રો માં ભગવતી હાટું થઈ જેને જીવતા અગન કાટ લઈ લીધો મિત્રો આ પડધરીની જગ્યાની માલપા તમે જો પણ જે મારા દાદા વિહા છે એને માને એટલું કીધું છે કે હે માં મારી માં વિહોત મારી જોહરિયા વડના ટેકા વાળી કેજે મને કેજે કેવા દેતી નહીં મારા દાદા વિહાની ભગવતી ઋણસરની જગત છોડી બાપ ઋણસરની જગત છોડી અને ગામડા ગામડા દેહ વધી માલપા રખડે પણ બાપ મારો દેશ વદેશ નો એ સંગાથી મારી માં વિહળી મારા દાદા વિહાઈ લન લન યા જગતમાં મારી માં વિહળી મારા દાદા વિહાની મનાવેલ ક્યાં ગઈ આંખ્યું વિશી અંધા પોલી ગઈ હા ભાઈ બાપ નો ધૂણ તો કાઈ ને રમાડી તો ખરા હા ભૈયા ને બાપા તો
ખરેખર સુખમાં ન આવે, દુઃખ પડે તે વગર દાખલા આવે. હવે મિત્રો ઘડી દો ઘડી છેલ્લો રાઉન્ડ લઈ ત્યાર પછી આપણા કાર્યક્રમમાં વિરામ આપી એ વાદળડી વરસી રે, એ વાદળડી વરસી રે, સરોવર સલી વેળા વાદળડી વરસી રે, સરોવર સલી વેળા માનો ઢોક કેરો આરે વાલો, માનો ઢોક કેરો વાલા, ભુવા લઈને વેલો, ભુવા લઈને વેલા, ભુવા લઈને વેલા આવે તો રે માતાજી મારવા તુમે
નાક કેરી ના થડી નાક કેરી ના થડી ભુવા લઈને વેલો ભુવા લઈને વેલો ભુવા લઈને વેલો આવજે માતાજી મારા માથું જુએ મારા